બેહો 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 એ બટા હો એ તું તારા એકનું કરીને બેઠો તારો બાપ શું બેવશે લ્યો લ્યો અહીં બેહો બેહો તમે લ્યો તમારું વતન થઈ ગયું હા આપણે પૂરા વાળવા જવાનું વાડીએ હા તે જાય એમાં શું હતું અને આને ખાવું તું ધારે આવ્યો મેં તને ના નત પાડી એટલે તું તો ઘીરે રહેતો હો તારી મારે રેવાય ઓયા બાજવાનું થાય છે તો પાડ દીશે તને મયડી નાખવાના હે હું મારીશ આમ જો તને મારા બા નથી તને પહેલા નો ખબર હોય મારો વલફા ડેટ કા હાટું કેવી માથા બાપુ આપણે કેવી ડેટ કાઢે ડેટકા હાટતું નામ કેવા બાજા તા પાણા લઈને મારું ઓલા મખલાને હવા વધી જાય મખલાની જગાની ખોડિયાની ઈ બધાને ભલે હવા હોય હું પાણા મારવા મંડીશ તમે ધોકો લઈને મારજો હું કઈ મોરું નથી તમે રાખશો હું નથી અરે અમે વલફા માર્યા હતા અમે રાકા નથી અમે ઓલગર કેવા બાજા તા ખબર છે ડેટકા હાટથી હું ગદા હવે ઓલપરે બાજવાનું થાય ને તો ભલે બાજવાનું થાય તો ગદા લાઈશ મોર જબડા નાખીશ પાણા ઉપર એક માથા ઉપર રીટી જાવ બધાને હવા હોય તો એને કાઢ નાખ દે એ હાલો તો હવે પૂરા ભેગા કરવા હેલા જાય મારે આવું એ એલા પણ તું તો હારે નારે હોય તમે સાહેબ બાજુ તો મારે સાઈડ ઉપડી જાય બાજવામાં અમાર તને હસવો કે અમારે હવે શું ના, કરવું હું પાણાવાળી કરીશ પાણાવારી હાથે, કરી હાથે. હા તે હારું હાલો હાલો હું આગેથી હા ઓલો ખોડિયો વાળા થાય ને હા. તો હું ભાગી જાય એ હા આ એકાદો ભાઠો ગરી જાય ને હવે અરે આકે ભાટો નો કરે હા એની મને માલ વાળા બધું વિમળ કરી નાખ્યું તમારે મારા શેઠે આવે નામ નથી પાડી મેં તમને એટલે રાહુલ ડોન મેં તમને તે દી કીધું તું ને, તે દી કે હવે મેં તમને બધાને ભાગ પાડી દીધો તો મારા શેઠે કાપા તો પૂરા લેવા આવ્યો તો તારે કાંઈ ભૂખ ઓલા તારા શેઠે હું કેદી આયો કામારે પૂરા ને બધું આ તો આમ મારો ઓગો છે એટલે હું ગમે ઈ કરું તારો ઓઘો છે ને તારું બધું મેં દઈ દીધું તું. તારું આમ છે બધું આંકોર બધું મારું છે શું તાર ભાભી ક્યાં ને એક વીઘો વધારે દઈ દો તો તારું ભરાતું નથી ક્યાં વધારે અમને આપ્યું છે કેદી દીધું તે વીઘો એક આ મારે અડધું એમ તમે માપી લ્યો આ છે એટલું જ અમારે છે બધા હરખું જ છે કોઈ ભાઈ જાજુ ના આપ્યું જાજુ લઈ જાદુ જાઓ કોઈને ન થાપ્યું ભાઈ શું તું બહુ ભક્તિ નો થામા અત્યારે અને તો અમારા કરતા તો બાપુ આપણા કરતા એની જમીન હારી તમને જ છે પાણી વાળી જમીન આપી છે વગર પાણી મેં મારી જમીન લીધી એ સમજાવી દીધું આવા ટૂંકા એ કર્યા મારો તો છોકરો બોલે. છે ગમે ઈ બોલે લે. ભક્તિ નો થાતો ને હવા બાવ કરતો જાય આમાં આવતી રે તો હું હે લે, બરોબર તમે જે કરવું કરો મારા શેઠે નો સરતા પણ હું તારા શેઠે કેદી આયો અહીંયા તમારે રહેવાનો તમારો અધિકાર નથી બરોબર મેં કહી દીધું ને નકર હવે મને હું શરમ નહીં ભરું કે તમારા ભાઈઓ છે એવું ભૂલી જાય આ અમારું છે ને અમે તો આવવાના જ છે ના બરાબર નથી મેં દઈ દીધું એ તમને આવવાના જ છે બરાબર આયા તો અમારું છે એટલે અમે આવું આવવાના જ તમે છે હામું બોલો માં લગાવ એક બઠે પાડી દી તારે બરોબર? થાય ની કરી લીજે હા એટલે આ અમે હારતા કેમ નથી એટલે કરવું? એ અમાર પાસે છે એ અમારા પણ આવા લઈને ધોળો દાડે તમે મારા દાદુ બાપુને લઈ તો કાંઈ કહેતા જ નહીં બરાબર તું આવા નાવા લઈને ધોરો જ આવે છે. બાવ શક્તિ એટલે આને એને મને આય લે ભાઈ ઓય દેવસી હું આને કેતો તો એટલે તું આમાં આ લે લે થરી ગયું ને ફરી જો હું આલે આને કેતો તો છોકરાને હારે નો લઉં તો હું તો નો લઉં પણ માનો બાવરે માને ઉપાડી લઈ નહીં જાય. ને માને ચાલો મારું દીકરા નીણ વેચવી છે ને કોઈ ગરાગ આવતું નથી ને ગરાગ આવે ને તો વેચી દેવી છે મારા બાપુની. એટલે તું શું અહીંયા બેઠો હો હા બાપુ એટલે વાળી એક તો મારે રામાયણ થાય કે રાહુલ એના હારે કેટલો ડખો થયો તને ભાન છે સીની હારે શું ભલામણ થી હવે એને બધા જેમ આવે એમ બોલે બે ફાગ કોણ રાહુલ્યો ને ઓલા દેવશીડ એનો છોકરો ને બધાય રાવ- રાવલિયન છોકરો ઓલા કાકા મારા રાહુલ કાકા હા તો એ તમારા ભાઈ નથી થતા
ભાઈ સાહેબ મેં તો મારા મારી થઈ ગઈ એ છોકરાને એક લાકડી મારી થઈ લગભગ મરી ઠરી ગયો અને હું તો ભાગી ગયો. બાપુ તમને મેં કેટલી વાર ના પાડી છે મારા કાકાની ને લપ ન કરવાની, કેટલી વાર તમને ના પાડી. પણ જમીન એક ભલે ઈ એક કેટલું ઈ લઈ જશે, હાલો એ બાપાએ એક કોઈ હું લઈ જશે ને. તન જગા પેલા તન બાપાએ હું કામ મારી ખબર છે શું ઈ બટાકા જેવડો અવાજ કરતો બાપાને કે પણ સાનમનો તમે બે બાપ દીકરો હો દેવા જાન ત્યાં ભાઈઓમાં ભવાડા નો કરાય. તમને કેટલીક વાર બાપુ મારે સમજાવવા આવે તમને. ત્રણ દીથા હું ઝઘડા ત્રણ દીધા નહીં, તમારે છે ભાઈઓમાં બેવું હે, મારે બેવું હે, તમારે કાંઈ ઉલાર ધોલાર હેક નહીં. હવે હું હંધાથી મોટો છું એમ નહીં, મેં તમારે બધા મોટા હમણાં કર્યા. જિંદગી વહી જશે, અમારે વાંહે શું કરવાનું? એટલે મારા હામું લાકડી ઉગાવે પણ તમારે શું કાંઈ હવે વધુ છે કાંઈ? શું? તમે છે વ્યવહાર સાચો રેવા દીધો હે છે? મારા કરતા એને મેં 1 વીઘો વધારે દીધો. ઈ તમને ખોટી રીતે કાંઈ કહે છે? તમે ઈ હરી ફરીને લપ કરવાનું, તમને એના સિવાય બીજું તમને કાંઈ આવડે છે? હા તો એને ક્યાં છે મારા શેઠે નો આવાજ ઈ લપત તમાર હાટાને ઉઠે. ઈ તમે મારા કાકા ને ઈ સિવાય અને હારે છોકરાને બગાડો હો ને. ફેરે કહું ઈ છોકરાને લઈને ધોડ્યો આવે. મેં તને કીધું તું મારા હારે મારા બાજુ આવે. હું તો એકલો મારું કામ કરતો હતો, આવીને મીંડા 2 ફાક બોલવા. બાપાએ હું કામ મારું તને ખબર છે શું કામ? ઈ આવડી કામથી એ ને બાપા હું હવા કર બાપાએ નાખી ધોકો મેં તને ના નથી પાડી કેવી રીતે ભવાડામાં શ્યાય જવાનું નથી. પણ બાપા માર બાપુને કાંઈ ઉલાર ધોલાર નથી તો તું મેં તને સોખી જ નથી ના પાડી. મેં બાપુ તમને કેટલી વાર ના પાડી. તમારે શ્યાય તમને ભાઈ ઉઠીને શું લેવા તમે બાજો હો. પણ સાયન ન્યા આવે તાર કાકો ની સાઈન ભલે ના આવતા હોય તમને શું વાંધો? એની નીણ છે ને હું એને કહી દઈશ કે તમે તમારી રીતે ઓઘા લઈ જાજો, પણ ઓઘા હાટન લપ ન કરાય. તમને એટલી જ ખબર પડે ને. એને કીધું નહીં મારા પાડા શું કામ રાખવા જોઈએ. હમણાં તમારે મહણિયામ લાકડા વિયા જાનો તમારા ને મારા કાકા ને. અમારે ભાઈ ને પૂરું ને. ઈ તારો ઓલા ભાઈ મારે ને કાકો ઓલા બે દેવસી એક ભાઈ ને છે. નીને વાયા તમારા હાટન બધાને આ લાકડીઓ ઉડાડવાની ને લેવા દેવા ઈ મને એના છોકરા મન ફાવે એમ તમારે બોલ્યા પણ ગઈઢા ડોવાન જાતી જિંદગી હું અમથા ગામમાં મારા હિસાબે તું તો કરાવો. કઈ કઈ જ નો એક ને થોડી કોને? તાર કાકા ને પણ કઈ જ નહીં કહું, તમારામાં જ બુદ્ધિ નથી. મારે શું બીજાને કઈ કહું? આ તો મારા વાડીએ ન જાવ મને બેઠા બેઠા ખવડાવજે બે તમને મારા કાકા કોઈ દી કાંઈ બોલાવો નથી, પણ આ તમારા લીધે ઈ બાજવાનું ને. અને આ કે હે તારો કોરાનો કાકો બાપા કાઈ ઓછો ઉતરે એમ નથી. ઈ હાણો સોલઈને મને ધોડ્યો તો પણ હાણોઠો લઈને ધોડે જ ને. તમે આમ બોલ જ કરો, જીબડી મોઢામાં ન કાલતા જ નો. કાઈ નતો હું તો બોલ્યો ઈનો ઈ ઉપડી ગયો તો ભાઈ મારે નાખી ઈ પડી લેવા દેવા એના ઓલા ને લ્યો. દેવસિંહ ભાઈ નાના ઓલા શૈલેષ ભાઈ માર્યો ધોકો. હું હવે ઈ દવાખાના જ કરવાના ને એની તાર ભાઈ કાકો ગામ કાંઈ એને ઉપાડ લેતો કાંઈ વેર્યું હું કોઈ શરમ ભરતો જ નથી. તમ પોણ પણ આમ તો થાય મને શરમ ના વાડીએ પડતા. જવા કાંઈ દે રેવા દીધું તમારે વાંહે આ જગા પેલા પોણ થાય ને તો વાડીએ જવા લાગુ મારા માને ઈ ધોકો મારીને કાઢ મૂક્યા. ઈને કાઢ મૂક્યા. લ્યો હતી દેવી બધા એવા જ હોય. મારા માં એવા હોય ને મારા કાકા એવા ને બધા એવા જ હોય. જગા પેલા હું ખોટા નોંધાત પણ આ બાપાએ મને 2 પણ ભાગમાં લાલચ આપી લ્યો હા તું વાડીએ જા ને તાર કાકા ને સમજાય લાગ હજે હું હાન નો પાછો જાય તમારે ન જાવું, તમે સાનમુના ઘર ભેગા થાવ, હાલો હું જાઉં છું. અને છોકરા બધા સમજાવી દીધે કે ઇંગે મારા હું બાપા મારી હામો નો રીતે થાતો. સમજાય. તમે રહ્યા ને ઘરથી ને ભાવે નો બારા નીકળતા. હું મારી રીતે હું મારા કાકાને સમજાવી દઉં. હા તો હું જાઉં છું અને તું પાછરા કરી લેજે લકે હાન ના મારા બાપુ પાસે આવશે એ હા તમે જાઓ, મારે તમારા ખોટી માથા કોઈ ન કરવી. બાપા ઉઠીને હું તો નો ઠેરો કોઈ છોકરામાં ખાવો તો ધારી આવ્યો. હારે આવ્યો હું રે બેન. હું રહી દો અને પાણી પાવું છે ભલે ને પેડો હા મેદુ આનો બદલો લેવો મેદુ જાવું જ જોઈશે હો. જાવું જ જોઈશે જ. આ કાયમ કંદરે મેદુ નો મેર ખાયો હા શું એને મનમાં માનતા છે ઈ બહુ હવા કરે. ઓલો મખલો તો બહુ હવા કરે. આને દવાખાને પછી લઈ જાવ હોય. પેલા મખલા ટાંટિયા ભાંગવા હે. ટાટિયા ભાંગવા જ જોઈએ બરાબર. હા તે હાલું જ જાવ, અત્યારે જ જાવ. હમણાં ઈ વાડીએ પાછો આવશે જ ખરો જ ને. દવાખાને પછી આને લઈ જાવ હોય. શું હવા તારે? હવે શું કરો હે મેં તને ના પાડી તી ને તમને બે ને એ મેં તને ના નથી પાડી. મારા છોકરાને મારી નાખ્યો. હવે તારો વારો. માર લે તું એટલે. મારો એટલે આપણે એના જેવું ન થવું. ઈ છોકરાને આપણે ના મારો. ઈ છોકરાને મારે. ભાંગી નાખો ને ભાંગી નાખો
બાપુ 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 શું થયું હે હું કયો મેં તો કીધું નતું શું કે મને વાડીએ જવા જેવો હારો નથી. હા તો તાર કાકોને કહેતો હતો ને બાપ દીકરો મારીને વીએ. સારું કર્યું એટલો તમારે મારની જરૂર જ હા તો હતી. હજે બોલાય જા મને માર નાખે હજે બોલાય. એ પણ તમે ઊભા થાવ કરભેરા થાવ હાલો કરભેરા થાવ. હા. ઈ મૂંઢ મારા જ માર્યા છે એટલે ઈ સારું કહેવાય. મારા કાકાની કે એટલા જ માર્યા છે આમ કરભેરા થાવ હાલો. માર પાઘડી લઈ લે. ઈ પાઘડી લઈ લે તમે કરભેરા થાવ પણ નો ડૂટી દાયા ખાતા હો તમને ના જ પાડી ગયો મેં. તું મારી નાખ તો જ હું માનું હા, નહીં. હું જાઉં હમણાં મારીને આવું. હવે ઓલાને દવાખાને લઈ જાય. હવે આને દવાખાને લઈ જાય ડોક્ટર સાહેબ ને ફોન કરી. હા આને ડોક્ટર દવાખાને ને લઈ ફોન કરી. ફોન નથી કરવો દવાખાને જ લઈ જાય. આ જો લો આને પાડ દેવાની જરૂર મારી મારી શું છે શું તમે આ બાજ તારા બાજ કરો? બાપાએ જો જો પણ તમને કાકા તમને પહેલા તને આ તોય મેં નથ તાર આ બાપુ સમજે કાકા તમને નથી બુદ્ધિ પોગતી. પણ તારા બાપો નાનો મોટો ઉઠીને નાના ઉપર હાથ ઉપાડે તમને તો છે. જરાક બુદ્ધિ પોગી છે આમ ને જો. શું બધાય ભાઈઓ આમથા આમથા ડખા કરો ગામમાં તમારા ડોહો વાતું કરે છે. તમને એટલી નથી ખબર પડતી કે મારા બાપુને જ બુદ્ધિ નથી તમને કાકા નથી બુદ્ધિ એ જગા જરા પર એટલે અમારો કાંઈ વાંક નતો. અમે પણ તમારા શું તો પણ મને તો વાત કરાય ને બધીએ નહીં તમારે ભરી જાય હોય ને તો ભરી જાજો જાવ. અમારે તારા- કટિયા નથી જોતું મને પણ ખબર તમે કટિયા જમીન હાટન શું લેવા બાજ બાજ પણ કરો. તું તો હાસો માણસ. હવે જમીન તો મુઈ મન પણ નીણના પૂરા હાટન ખાલી એક નીણ હાટન આ તમે આ બાજ બોલ આ કોક મરી જાય ગામના બધા વાતો નો કટિક નીણ હાટન છોકરાને મારી નાખ્યો તમને ને બુદ્ધિ પોગતી એકઈને રાને હવે બાજવાનું બધાય બંધ કરો ભાઈઓમાં આ ગામના તમારી બધાયની વાતો કરે તમે એમના ભેગા બે જાવ સારું છે. હમણાં કાકા તમારે હમણે મહણિયા તમારા લાકડા ખડકી નાખના અમારે તો ભાઈઓ ને આખી જિંદગી બાજવાનું જ રહે ને એટલે તમારા હાટન તો અમારે નોખા જ બધાને રહેવાના ને કાંઈક આ કોક ભાઈઓ ભેગા બેઠા હોય ને તો કોક સાચું કે નકર બધા તમે જ બધા નોખા પડવો છો. અત્યારે એકને જ બોલવાનું જ કાંઈ એકને બુદ્ધિ વિનયની છે જ નહીં ને જરાય બુદ્ધિ. આ તો છોકરાને લીધે જ બધાને બાજવાનું ને તમે છોકરાને કાંઈ ખાસી સલાહ આપો ને તો બધા હરખા બોલે નકર કોઈ ન બોલે. આ તમારા લીધે જ બધાને બાજવાનું થાય છે. આ તો પહેલા ઈ આપણે સમાધાન કરી નાખ્યો આનું કઈક કરી તો. અને હાલો હું ખર્ચો આપી દઈશ બધો. હાલો તમે હાલો આને દવાખાને લઈ જાઓ. અને કઈ જગ્યાએ તો તું સમજાવી દીજો. હું મારી રીતે મારા બાપુને સમજાય દે બાજવાનું તમે રેવા જ દો. ભાઈ ભાઈ ગામના આમથા વાતું કરે ભઈલા કાકા તમને જરાય બુદ્ધિ પહોંચી દે કે ન બજાય એમ. તમને બુદ્ધિ નથી કે મારા બાપુને બુદ્ધિ નથી જરાય. તમારે જ બુદ્ધિ રખાય ને જરા. કાકા હવે અમારા નાની પરજાને શું સમજવાનું હે તમે જ ન સમજતા અમારા નાના ને હવે અમારે જ ભેગું બેવું ને હમણાં તમે જ બધા વિયા જશો એટલે અમારે જ બધા નોખ કાન કરે આખી જિંદગી બાજવાનું જ હાલે ને કટકા હટને કાંઈક આમ ગઈઢા ઉઠીને આમ બધાને હરખા ભાગ પાડો ને તો આખી જિંદગી બધા વ્યવસ્થિત રહે. આમ તમારે કોઈ પાસે બાજવાનું ન હાલે. પહેલા ભાઈજીને મારવા નતા પણ પછી રાજી કેવું કીને એને નથી પહેલા એને ન લાગ્યું